નમસ્કાર મિત્રો, હજુ પણ ઘણા વિદ્યાર્થીઓને બેઝિક ગણિતમાં પાસ થવાનો ડર લાગતો હોય તો આ વિડીયો તમારા માટે છે. હજુ પણ આપણી પાસે એક દિવસ છે. આ દિવસની અંદર આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ જો મહેનત કરીશું તો અવશ્ય પાસ થઈ શકીશું. એની અંદર આપણે કંઈ જ વધારે તૈયારી નથી કરવાની, પણ ગણતરીપૂર્વકની તૈયારી કે જનરલ વિકલ્પ આપવામાં આવે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ જનરલ વિકલ્પ આપવામાં આવે છે. એટલે આપણે અમુક જ ચેપ્ટર તૈયાર કરીશું તો સારામાં સારા માર્ક્સ મેળવી શકીશું. વાત એ છે કે કયા બે ચેપ્ટરો કરવા, તો જનરલ વિકલ્પ સાથે બે ચેપ્ટર છે, આંકડાશાસ્ત્ર અને સંભાવના. આંકડાશાસ્ત્રમાંથી 16 માર્ક્સનું પૂછવાનું છે અને સંભાવનામાંથી 14 માર્ક્સનું પૂછવાનું છે, એટલે કુલ 30 માર્ક્સ. આંકડાશાસ્ત્રના 2 દાખલા 4 ગુણની અંદર, સંભાવનાના 2 દાખલા 4 ગુણની અંદર, અને આપણો સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનું પ્રમેય એ 4 ગુણ. એટલે કે 20 માર્ક્સનો જે છેલ્લો પ્રશ્ન છે, લાસ્ટમાં જે પ્રશ્ન પૂછાય છે, 4 માર્કના 5 પ્રશ્ન લખવાના છે, એમાં આપણે 20માંથી 20 માર્ક્સ મેળવી શકીએ. ત્યાર પછી દરેકે દરેક જે ચેપ્ટર છે, પ્રકરણો છે, એ પ્રકરણની અંદર આપણે દરેકે દરેક પ્રકરણની અંદર જે આપણે જે સમરી આપેલી હોય છે, પાઠના અંતમાં એક વિશેષ નોંધ પ્રકારના તેમાં સૂત્ર અને કઈ રીતનું છે એ તમામ પાઠનો જો આપણે તૈયારી કરીશું તો અવશ્ય એમાં 24 ગુણમાંથી જે બહુ વિકલ્પ અને જે ટૂંકું ખરા ખોટા જોડકા આ રીતનું પૂછાય છે એમાંથી આપણે 10 થી 15 માર્ક્સ અવશ્ય મેળવી શકીશું. એટલે જો બે ચેપ્ટર આપણે સંભાવના અને આંકડાશાસ્ત્રના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા, એક દાખલાને 3 વખત ગણીને જો પ્રેક્ટિસ કરીશું તો અવશ્ય આપણે એમાંથી 30માંથી આપણે 25 માર્ક્સ મેળવી શકીશું. 24 ગુણનું જે આપણી પાસે 24 ગુણના જે નાની નાની વસ્તુઓ છે કે બહુ વિકલ્પ છે, ખરા ખોટા છે, જોડકા જોડો છે, એની અંદરથી આપણે 10 થી 15 માર્ક્સ મેળવી શકીશું. તો 25 અને 15 એટલે 40 માર્ક્સ. અને ત્યારબાદ આપણે પહેલા ચેપ્ટરના લસા ગુસાઓના 2 માર્ક્સનો દાખલો, સમાંતર શ્રેણીના 2 માર્ક્સના દાખલા, સમાંતર શ્રેણીના 2 માર્ક્સના દાખલા કે nમું પદ શોધો, n પદનો સરવાળો, એના 2 માર્ક્સના દાખલા. ત્યારબાદ 45 અંશ, 30 અંશ અને 60 અંશના ખૂણાની વેલ્યુ એટલે કે ત્રિકોણમિતિની અંદર આપણે એ મૂકીએ તો તેના જે દાખલા છે એ 2 માર્ક્સના દાખલા એટલે કે 6 માર્ક્સ. અને ત્યાર પછી ત્રિકોણમિતિના એક સામેની બાજુના છેદમાં કર્ણ, પાછળની બાજુના છેદમાં કર્ણ એટલે ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવા માટેના જે દાખલા આવે છે એ આપણે દાખલા કરીશું. આ રીતના 10 માર્ક્સ એ. અને વર્તુળના જે પ્રમેય છે 10.1 અને 10.2 એ બે પ્રમેયમાંથી કોઈ એક પ્રમેય પૂછવાનો છે. તો આ રીતના 15 માર્ક્સ એટલે કે આપણે 55 થી 60 માર્ક્સની જો આ રીતે તૈયારી કરીશું તો અવશ્ય આપણે 50 માર્ક્સ મેળવી શકીશું. એટલે આપણે માત્ર ને માત્ર બે જ ચેપ્ટર તૈયાર કરવાના છે, આંકડાશાસ્ત્ર અને સંભાવના, અને બાકીના ચેપ્ટરના નાના નાના જે દાખલાઓ પૂછાવાના છે, nમું પદ, n પદનો સરવાળો, સમાંતર શ્રેણીમાંથી, લસાઅ ગુસાઅ પ્રથમ ચેપ્ટરમાંથી, ત્રિકોણમિતિના 30, 45, 60 અંશના ખૂણાની વેલ્યુ મૂકવાવાળા દાખલા છે તે, અને આ સામેની બાજુના છેદમાં કર્ણવાળા ત્રિકોણમિતિના દાખલા. આટલી જ વસ્તુ જો આપણે ગણીશું તો અવશ્ય આપણે આટલા જ દાખલા ગણીશું તો અવશ્ય આપણે 45 થી 50 માર્ક મેળવી શકીશું. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.